સંકુલ ખાતે 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। ભરૂચના તપોવન સંકુલ ખાતે 76મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઈ પંડ્યાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। સંસ્થાના વડા દિનેશભાઈ પંડ્યાએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આપનું બંધારણ 2 થી 2.5 વર્ષથી મહેનત બાદ 80,000 શબ્દોમાં લખાયું હતું, પણ હાલના શાળા કોલેજોના અભ્યાસક્રમમાં તેનો સમાવેશ ન થવાના કારણે આપણા બંધારણે આપણને જે મૂળભૂત અધિકારો આપ્યા છે તેના વિશે આપણે જાણતા નથી, માટે દેશની જરૂરિયાત મુજબના નાગરિકો મળતા નથી। વધુમાં તેમણે દેશની આઝાદી માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનારા શહીદોને યાદ કરીને તેમણે શ્રદ્ધાંજલિ પાઠવી હતી। દેશના 76મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાના સ્ટાફ મિત્રો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, વાલીઓ અને આસપાસના રહીશો મોટી સંખ્યામાં હાજર રહીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અંતમાં સમૂહમાં રાષ્ટ્રગીત ગાઈને સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ। छब्बीस जान्युआरी प्रजासत्ताक दिन अपना बंधारण ने 75 वर्ष पूरा थया। मित्रों, 26 जान्युआरी ने अपने औपचारिकता तरीके जोईए छे। वडाप्रधान प्रवचन करे, ध्वजवंदन करे, राष्ट्र में दरेक शाळा, कॉलेज, जाहिर स्थलों ध्वजवंदन थाय। पण अपना बंधारणे આપણને જે આપ્યું છે એ આપણે જાણતા નથી ને પરિણામે રાષ્ટ્રને જેવા નાગરિકોની જરૂર છે એવા નાગરિકો આપણે પ્રાપ્ત થતા નથી। મિત્રો, આપણું બંધારણ 80,000 શબ્દોમાં લખાયેલું છે। 2-2.5 વર્ષ સુધી એનું કામ ચાલ્યું। ખૂબ મહત્વનો એ દસ્તાવેજ છે આપણા માટે। ખાસ કરીને શાળા કોલેજોમાં એનું અભ્યાસ થવો જોઈએ, અધ્યયન થવું જોઈએ અને ખાસ કરીને સવિશેષ જોઈએ તો બંધારણની અંદર આપણને જે મૂળભૂત અધિકારો પ્રાપ્ત થયા છે, પ્રજાસત્તાક એટલે પ્રજાની સત્તા। કમનસીબે આપણા દેશમાં આપણે આપણા પ્રતિનિધિઓને ચૂંટીને મોકલીએ છીએ એટલે સત્તા એમની થઈ જાય છે અને આપણે પ્રજા તરીકે રહી જઈએ છીએ। આ પરિસ્થિતિમાંથી જો બહાર નીકળવું હોય તો દરેક વિદ્યાર્થીએ, દરેક યુવાને, દરેક નાગરિકે આપણા બંધારણનો અભ્યાસ કરવો જોઈએ, આપણા મૂળભૂત અધિકારો શું છે તે જોવું જોઈએ, આપણી ફરજો શું છે તે જોવું જોઈએ। તો જ એક રાષ્ટ્ર નિર્માણ થઈ શકે, એક આદર્શ રાષ્ટ્ર અને આદર્શ નાગરિક આપણે બની શકીએ। આજના પ્રસંગે તમને સૌને મળતા, તમારા સૌનું અભિવાદન કરતાં ખૂબ આનંદ થાય છે। આજે 75 વર્ષ આપણે આઝાદી પર્વને, પ્રજાસત્તાક પર્વને 75 વર્ષમાં રાષ્ટ્રે ખૂબ પ્રગતિ કરી છે, ખૂબ આગળ વધ્યા છે। પણ મેં કહ્યું તે પ્રમાણે કે પ્રજાની સત્તા પ્રસ્થાપિત થઈ નથી એવું આપણને માલુમ પડે છે। કારણ કે આપણે નાની નાની વાતો માટે સરકારમાં ધક્કા ખાવા પડે, કર્મચારીઓ, અધિકારીઓ પાસે જવું પડે, ઓફિસોમાં જવું પડે અને પ્રજાની જે સત્તા છે
એનો મૂળભૂત જે અધિકાર છે આપણો, એ અધિકાર આપણે ઉપયોગ કરવો જોઈએ, આપણે સમજવું જોઈએ અને સમજવાને માટેનું કામ શાળા કોલેજોના માધ્યમથી થાય એવું આપણે સૌ ઈચ્છીએ. આપણે સૌ નાગરિકો તરીકે આપણા બંધારણનો અભ્યાસ કરીએ. અને એટલા માટે ગઈકાલે જ્યારે અમારે રાજ્ય કક્ષાએ એક મિટિંગ હતી ત્યાં પણ આ સૂચન મેં કર્યું કે આપણા બંધારણના મૂળભૂત અધિકારો, આપણા બંધારણનું આમુખ આપણા એક એક વિદ્યાર્થી સુધી પહોંચે અને એક એક વિદ્યાર્થી એનું અધ્યયન કરે, અભ્યાસ કરે અને એવો નાગરિક બને એવી આપણે અપેક્ષા રાખીએ. શરૂઆતના વર્ષોમાં આપણા અભ્યાસક્રમની અંદર આનો સમાવેશ થતો હતો. નાગરિક શાસ્ત્ર, રાજ્ય બંધારણ આપણે ભણાવતા હતા, પણ ક્રમશઃ એમાંથી આપણે પાછળ પડ્યા છીએ અને આજે આપણા મોટાભાગના વિદ્યાર્થીઓ, મોટાભાગની જનતા, મોટાભાગની પ્રજા આપણા બંધારણમાં આપણા અધિકારો શું છે એનાથી જ્ઞાત નથી. એ જ્ઞાત થાય એ કામ આપણે સૌ કરીએ. બીએડની તાલીમાર્થી બહેનો પણ શિક્ષક છે, આપ સૌ પણ નાગરિકો છો. આપણા સૌએ આમાં કોઈ શિક્ષક કે નાગરિકની જરૂર, શિક્ષક તરીકે જરૂર નથી, પણ આપણે વ્યક્તિ તરીકે, એક નાગરિક તરીકે, રાષ્ટ્રના નાગરિક તરીકે આ બંધારણનો અભ્યાસ કરીએ એવું આજે સંકલ્પ કરીએ. 75 વર્ષ જ્યારે પૂરા થાય છે ત્યારે, અને આપણે આપણું જીવન ઉજ્જવળ બનાવીએ. આપણે રાષ્ટ્રને જેવા સારા નાગરિકોને, 32 સારા નાગરિકોની જરૂર છે એવા નાગરિક બનીએ અને નાગરિક અધિકારોનો ઉપયોગ કરતા થઈએ એવી આજના પ્રસંગે તમારી પાસે અપેક્ષા રાખું. આ ધ્વજ લહેરાવવાને માટે આપણા દેશના અનેક મહાપુરુષોએ, 32 પુરુષોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે. એ આહુતિને આપણે સાર્થક કરીએ, એમને શ્રદ્ધાંજલિ આપીએ અને આપણે એમના જીવનમાંથી પ્રેરણા લઈએ એવી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ.